આ પૈસાનું જ આ સરકારમાં રાજ છે. આવો તમે આવો તો એ કે મારે ટાઈમ જ નથી ભાઈ, મારે 118 ગામ છે એ કે મારે ક્યારે જ ના ત્યાં આવું. કારણ કે કોઈ બે વ્યક્તિના કહેવાથી આખા ગામને બાનમાં રાખ્યું હોય ને એવી વસ્તુ ટીડીઓ સાહેબ કરી રહ્યા છે. તારીખ આપતા નથી વારંવાર તો મને કહે પણ 5 લાખ રૂપિયાનો વહીવટ થાય સાહેબ, મેં પણ 5 લાખ રૂપિયાનો વહીવટ થાય સાહેબ. કઠવા ગામે પ્લોટિંગ આપવા બાબતે રાજકીય દબાણ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાના તળાજાના કઠવા ગામમાં પ્લોટિંગ આપવા બાબતે ટીડીઓ સાહેબ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જે ગામના વિકાસ, જમીનના ઉપયોગ અને સ્થાનિક રહેવાસીઓની જરૂરિયાત સાથે સીધો સંબંધ ધરાવતો જોવા મળ્યો. કઠવા ગામે પ્લોટિંગની પ્રક્રિયા માટે ગામના આર્થિક અને સામાજિક ઢાંચાને મજબૂત કરવામાં મદદરૂપ થવા માટે આ પ્રક્રિયા, જમીનનું યોગ્ય આયોજન અને કાયદાકીય મંજૂરીઓ મેળવવા કઠવા ગામના સરપંચ તાલુકા પંચાયતની કચેરીએ લાંબા સમયથી ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે ગામ લોકોને સાથે રાખીને અને ન્યાય માટે ભીખ માંગતા હોય તેવા દ્રશ્યો પણ અહીંયા જોવા મળ્યા હતા. એક બાજુ વિકાસની વાતો કરીએ છીએ ત્યારે રાજકીય દબાણ હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. જો એ આવનારા સમયમાં ન્યાય મળશે કે કેમ એ હવે જોવાનું રહ્યું. આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. આ અંદર કાગળ કરાવ્યો, એક પણ પૈસો પંચાયતના નથી ઉતાર્યો. મેં મારા ખર્ચે અંદર પૈસા આપી અને ફાઇલ કેસ પકડી અને હવે સાહેબ 5 લાખ રૂપિયા અમારે ક્યાંથી આપવા બરોબર. અને એ કે તો વહીવટ ન થાય તો તારીખ ન મળે તો સાહેબ અમારે કંઈક ગરીબ માના અમે અંદર થોડા પાલતી છીએ. સરપંચ હોય તો સરપંચ થોડો કરોડપતિ હોય. એ કે 5 લાખ રૂપિયા થાય એટલે તો હું સવારમાં તારીખ આપી દઉં. તો સાહેબ આ પૈસાનું જ આ સરકારમાં રાજ છે. આ ગરીબ માણસોના જે 32 પ્લોટ મફત છે, 51 હરાજીના છે, એની અમે નહીં જોવાનો. દબાણ હોય તો સરકાર એમ કે ડિમોલેશન મારો. એટલે એક કોને 25 ગામમાં આજ 25 વર્ષમાં કઠવામાં મેં એકે ગામ તો નિયમ કરાવ્યો તો એની તારીખ નહીં આપે, તારીખ આપી હોય તો 5 લાખ રૂપિયા થાય. એટલે ટીડીઓ સાહેબ સોજરી 5 લાખ રૂપિયા માંગ્યા બરોબર.